સ્વાધ્યાય 4.2ની પાલી રકમ એમાં 3 રકમ આપી છે, જેમાં જે શિરોબિંદુઓ આપ્યા છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે રકમ આવી છે પાલી, નીચે આપેલા શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 3 શિરોબિંદુઓ આપેલા છે. હવે આપણે આની ફોર્મ્યુલા પહેલાં જોઈ લઈએ. ધારો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા છે. આપણે એબીસી નામ આપી દઈશું કે ધારો કે એ છે એના યામ છે x1 y1, બી છે એના યામ છે x2 y2 અને સી બિંદુ છે શિરોબિંદુ એના યામ છે x3 y3. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડી, જ્યાં આપણે નિશ્ચાયકની મદદથી શોધવાનું છે. ડી બરાબર પહેલું શિરોબિંદુ મૂકવાનું x1 y1 અને 1 મૂકવાનું, બીજું શિરોબિંદુ મૂકવાનું x2 y2 અને 1 અને ત્રીજું શિરોબિંદુ મૂકવાનું x3 y3 1. આ ડીને શોધવાનું અને અહીંયા સૂત્રમાં આ ફોર્મ્યુલા છે એમાં મૂકવાનું. અને ફોર્મ્યુલામાં આ માનાંક છે એટલે ડીની વેલ્યુ જો માઇનસ આવી હશે તો અહીંયા પ્લસ થઈ જશે. હવે આપણે એબીસી અહીંયા ધાર્યું છે કે ધારો કે એબીસી લીધું છે, કોઈ પણ તમને આપ્યું હોય PQR કે કોઈ પણ આપ્યું હોય તેનું ક્ષેત્રફળ 1/2 મોડ ડી, અને ડી એટલે 3 શિરોબિંદુ મૂકવાના. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ આ રીતે ગોઠવાશે. એટલે પહેલું શિરોબિંદુ હારમાં જોઈએ તો પહેલું શિરોબિંદુ અને ત્રીજો સ્તંભ છે 1 1 1 આવશે. આનું સાદરૂપ આપીશું આપણે, આની કિંમત શોધીશું એટલે ડી મળશે. એટલે અહીંયા પણ આપણને જે 3 શિરોબિંદુ આપેલા છે તો એને એબીસી જ નામ આપી દઈએ. તો આ આપણો એ છે, આ બી છે અને આ સી છે. માટે અહીંયા ફોર્મ્યુલા લખીશું. માટે ત્રિકોણ આપેલા જે શિરોબિંદુ છે એનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડી, આને આપણે 1 નંબર આપી દઈશું. હવે ડી શોધીશું. એટલે ડી શોધવા માટે પહેલું શિરોબિંદુ આપણે લઈશું 1 0. એવું જરૂરી નથી કે આને જ એ લેવાય, આને પણ બીજા ત્રીજામાં પણ જગ્યાએ પણ મૂકી શકાય. એટલે 1 0 અહીંયા 1 આવશે, પછી બીજું બિંદુ છે 6 0 1 આવશે અને 4 3 1 આવશે. આ રીતે આપણને નિશ્ચાયક મળશે. અને હવે એનું સાદરૂપ આપવાનું છે, એની કિંમત શોધવાની છે. આપણે પાલી હારથી જ લઈશું. આ ઘટકથી પણ લેવાશે, ત્રીજી હારના બીજા ઘટકથી પણ લેવાય, એ પણ હું તમને બતાવી દઉં. તો આ 2 શૂન્ય છે માટે તો એ પણ જોઈએ. હવે નિશાનીઓ તમને ખબર છે, છતાં ફરીવાર જે 9 ઘટકો ગોઠવાયેલા છે એની નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ આ રીતે છે. તો એનો ઉપયોગ કરવો છે. તો જો તમે આનું નિશાની માઇનસ છે એટલે હું માઇનસ મૂકીશ અને 3 મૂકીશ, આ ઘટકને મૂકવાનો છે. અને પછી આ 2 શૂન્ય થઈ જશે. આપણે બીજા સ્તંભથી આનું સાદુરૂપ આપીએ છીએ, બીજા સ્તંભથી. તો આ 2 શૂન્ય થશે એટલે આપણે લખવાની જરૂર નથી, સીધું આ ઘટકથી આપણે લખીશું. હવે આ ઘટક છે એ જે હાર સ્તંભમાં છે એને દબાવી દઈશું, હાર અને સ્તંભમાં દબાવી દઈશું. બાકીના 4 વધશે એનો ક્રોસ ગુણાકાર, વચ્ચે માઇનસ એટલે 1 × 1 એટલે 1, વચ્ચે માઇનસ અને 6 × 1 એટલે 6 આવશે. એટલે અહીંયા આપણું -3 અને અંદર આવશે -5, એટલે અહીંયા આવશે 5 તરી 15 પ્લસ આવશે. એટલે આપણને ડી મળી ગયો 15 ને 1માં મૂકતા આપણને ક્ષેત્રફળ મળશે 1માં મૂકતા. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ 15 અને માટે આપણો આન્સર આવશે 15/2 એકમ. ક્ષેત્રફળ છે એકમ લખીશું, આનો આન્સર આવશે. સેમ વસ્તુ બીજી રકમ, બીજામાં પણ આ 3 શિરોબિંદુ આપ્યા છે, એને PQRમાં લઈ લઈએ. ધારો કે આ P છે, આ Q છે અને R છે. માટે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હવે જો અહીંયા 1 નંબર 2 નંબર નથી આપવું તો હું ડાયરેક્ટ મોડ ડી પણ કરી શકું છું. અહીંયા
ડાયરેક્ટ પણ અહીંયા કરી શકું છું. એને માનાંકમાં લેવું પડશે, એટલે 2 તમારે આમ માનાંક લખવા પડશે, એટલે કદાચ ભૂલે થાય તો અહીંયા ડી લખી કાઢીએ અત્યારે પહેલાં. માટે ડી બરાબર, હવે આ ફોર્મ્યુલા આપણી છે આગળની, એનો જ ઉપયોગ કરીશું. એટલે પહેલું શિરોબિંદુ 2 7 1, બીજો શિરોબિંદુ 1 1 1 અને ત્રીજો શિરોબિંદુ છે 10 8 અને 1. આ રીતે આપણી પાસે છે. હવે અહીંયા પણ કોઈ પણ હાર કે સ્તંભથી તમે આપણે સાદરૂપ આપીએ છીએ, પાલી હારથી લઈ લઈએ. આની નિશાની પ્લસ છે એટલે 2 આવશે. હાર સ્તંભ દબાવતા ક્રોસ ગુણાકાર 1 -8 -7 આવશે, કારણ કે નિશાની એની માઇનસ છે. આને પણ દબાવતા 1 -10 આવશે અને +1 આવશે. એને પણ દબાવતા હાર સ્તંભને 8 -10 આવશે. હવે સાદુરૂપ આપીશું એટલે 2 અંદર -7, આ -7 -9 અને આ 1 છે -2 આવશે. એટલે અહીંયા -14 આવશે, અહીંયા આવશે 9 × 63 અને અહીંયા -2 આવશે. એટલે 63માંથી -16 જશે એટલે 47 આવશે. માટે ક્ષેત્રફળ બરાબર 1/2 mod 47. માટે આન્સર આવશે 47/2. આ રીતે આવશે એનો આન્સર આવશે. એવી રીતે ત્રીજી રકમમાં પણ આને આપણે બીજું XYZ લઈ લઈએ. માટે એક ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 1/2 mod D. માટે D બરાબર શિરોબિંદુ પાલું -2 -3 1, બીજું બિંદુ શિરોબિંદુ 3 2 1 અને ત્રીજું શિરોબિંદુ -1 -8 1 છે. આપણે એનું સાદરૂપ આપીએ, પાલી હારથી જ કરીશું. અહીંયા પણ તો આ -2 આવશે, અહીંયા અંદર રહેશે 2 -8. આ માઇનસ નિશાની ઓલરેડી છે જ એટલે +3 થઈ જશે. હાર સ્તંભને દબાવતા 3 અને +1 થઈ જશે. અને અહીંયા +1 છે એ દબાવતા -8 તરી 24 -24 અને +2. સાદુરૂપ આપીએ તો -2 અંદર 10 થશે, +3 અંદર 4 થશે, +1 અંદર -24માંથી 2 જશે તો 22 થશે. એટલે -10 તો 20, 4 તરી 12 અને -22 થશે. અને માટે -4 અને 42 + 12 લઈશું એટલે આપણને મળશે, આમાંથી જશે એટલે 30 મળશે. માટે ક્ષેત્રફળ બરાબર 1/2 mod Dમાં આ ડીની કિંમત મૂકીશું તો 1/2 30 જ લખી કાઢું છું. 30 = 15 એકમ. અહીંયા પણ આપણે 15 એકમ. એટલે આ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલામાં શિરોબિંદુ મૂકી દેવાના છે નિર્ણાયકમાં અને સાદુરૂપ આપવાનું છે. સ્વાધ્યાય 4.2 ની બીજી રકમ. સાબિત કરું કે બિંદુઓ ABC 3 બિંદુઓ આપ્યા છે સમરેખ છે. હવે સમરેખ 3 બિંદુઓ સમરેખ હોય એની આપણે એક શરત જોઈ લઈએ કે ધારો કે એ શરત એ ફોર્મ્યુલા છે એ વાપરીશું આપણે. ધારો કે એ બિંદુ છે x1 y1, બી બિંદુ છે x2 y2 અને સી બિંદુ છે x3 y3. સમરેખ હોવાની શરત, આ ફોર્મ્યુલા યાદ રાખજો. પહેલું બિંદુ x1 y1 1, બીજું બિંદુ x2 y2 1 અને ત્રીજું બિંદુ x3 y3 1. આ જે નિર્ણાયક 0 થાય, શૂન્ય થાય તો એ સમરેખ છે. નિર્ણાયક શૂન્ય થાય તો સમરેખ કહેવાશે. એટલે આપણે નિર્ણાયક લઈ લઈએ. માટે આપણે જે ABC બિંદુઓ છે મૂકી દઈએ તો A B + C, પહેલું શિરોબિંદુ મૂકીએ અને 1, બીજું બિંદુ મૂકીએ B C + A 1 અને ત્રીજું બિંદુ મૂકીએ C A + B અને 1. જો આ શૂન્ય થાય
આનું સાદુરૂપ શૂન્ય થાય તો એ સમરેખ સાબિત થઈ ગયો. હવે માટે આપણે સાદુરૂપ આપીશું, પાલીહારથી જ આપીશું. એટલે પાલીહારમાં ઘટક એ છે એ મૂકીશું અને પછી અંદર એ હાર અને સ્તંભને બદલાવતા આ ક્રોસ ગુણાકાર થશે. એટલે પહેલાં આવશે સી વત્તા એ અને માઇનસ એ વત્તા બી. શાંતિથી કરજો. પછી આવશે અહીંયા લખું છું માઇનસ બી વત્તા સી અને પછી એનો અંદરના કૌંસમાં આવશે આ ક્રોસ કરતાં આ હારને સ્તંભ કરતાં બી માઇનસ સી આવશે અને પછી +1 આના માટે કરીશું 1 માટે. તો આપણી પાસે હારને સ્તંભને દબાવતા આનો ગુણાકાર થશે. તો હું ગુણાકાર કરું છું. એ બી ગુણાકાર વત્તા b² આવશે. આની સાથે ગુણીને લખ્યું, પછી વચ્ચે માઇનસ આવશે અને આનો ગુણાકાર લખું છું. તો સી ગુણ્યા સી c² અને વત્તા AC. હવે આને સાદુરૂપ આપીશું. તો આ એ અંદર શું વધશે જુઓ, આ એ ઉડી જશે એટલે સી માઇનસ બી વધશે. સી માઇનસ બી વધશે. આ માઇનસ લખું છું. હવે આ બંને જે અવયવો છે એનું ખબર છે તમને કે કોના છે, તો b² માઇનસ c² ના બે અવયવ પડશે. તફાવતની રીતે બે અવયવ અહીંયા કરીએ છીએ. તો આપણને અંદર કૌંસમાં મળશે એ બી વત્તા b² માઇનસ c² અને માઇનસ AC છે. AC આ રીતે મળશે. હવે સાદું ફરીવાર આપી દઈએ. AC માઇનસ AB માઇનસ b² પ્લસ c² પ્લસ AB પ્લસ b² માઇનસ c² માઇનસ AC. હવે જો પ્લસ AC માઇનસ AC માઇનસ AB પ્લસ AB માઇનસ b² પ્લસ b² પ્લસ c² માઇનસ c² ઇઝ ઇક્વલ ટુ 0. માટે સી બિંદુઓ ABC સમરેખ છે. આ સાબિત એનું થશે. આ ફોર્મ્યુલા ઉપરથી આ સાબિત થશે.